કેશોદ જલારામ મંદિર દ્વારા 358મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 300 જેટલા દર્દીને તપાસી 105 દર્દીને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। કેશોદ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોતિયાના ઓપરેશન, ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ, હોમિયોપેથિક ચેકઅપ કેમ્પ તેમજ વિવિધ પ્રકારના દુખાવાની સારવારનો કેમ્પ પણ સાથે રાખવામાં આવ્યો હતો, જેમાં કેશોદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। આ નિદાન કેમ્પની શરૂઆત કેમ્પના ભોજનના દાતા ભીમસિંહભાઈ બોરખતરિયા, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રતન દાયરા, ડોક્ટર સ્નેહલ તન્ના, હેમંત ઘેરવરા, મોહનભાઈ ગોડાસરા, ડોક્ટર ભૂમિ વણપરિયા વગેરે દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। નેત્ર નિદાન કેમ્પમાં 300 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા ડોક્ટર શ્વેતા પટેલ દ્વારા તપાસી 105 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલે મોકલવામાં આવ્યા હતા। કેશોદ જલારામ મંદિરે અત્યાર સુધીમાં યોજાયેલા 358 કેમ્પમાં 25,658 દર્દીઓના સફળ ઓપરેશન થયેલા છે। આ સેવા કાર્યમાં જલારામ મંદિર લોકોને નવી દ્રષ્ટિ આપવામાં સહભાગી થયેલ છે। હોમિયોપેથિકના 96 જેટલા દર્દીઓને ડોક્ટર નિકિતા પટેલ દ્વારા ચેકઅપ કરી નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી। દર્દીઓની નોંધણી દક્ષાબેન મહેતા, અશ્વિનભાઈ વણપરિયા તથા જોશી સાહેબ દ્વારા કરવામાં આવેલ, જ્યારે દર્દીઓને માર્ગદર્શન સુરેશ અઘેરા, ભગવતસિંહ રાયજાદા, વિજય દાફડા, કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ। જય જલારામ। જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને નેત્ર નિદાન કેમ્પ જે પહેલા અને ત્રીજા રવિવારે દર માસે કરવામાં આવે છે। આજરોજ યોજાયેલા નેત્ર નિદાન કેમ્પની અંદર લગભગ 300 જેટલા દર્દીઓને તપાસવામાં આવેલા હતા, જેમાંથી 105 દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસજી સેવા ટ્રસ્ટ રાજકોટ ખાતે મોકલવામાં આવેલા હતા। અમારે આ કેમ્પની અંદર જુદા જુદા દાતાઓ દ્વારા અમને ભોજન માટેનો આર્થિક સહયોગ મળી રહ્યો છે, જેમાં આજે અમને ભોજનદાતા તરીકે ભીમસિંહભાઈ લક્ષ્મણભાઈ બોરખતરિયા તેમના માતા પિતાના સ્મરણાર્થે તેમણે આ કેમ્પ રાખેલો હતો। જલારામ મંદિરની અંદર ઘણા વર્ષો થયા આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। અત્યાર સુધીમાં 358મો આ કેમ્પ હતો, જેમાં લગભગ 25,000 ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ મોતિયાના ઓપરેશન દ્વારા મળેલી છે, અને એ રીતે જલારામ મંદિર ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિઓની અંદર સામેલ હોય છે। જય જલારામ। ઉપરાંત હોમિયોપેથીની અંદર મોવાણાના નિકિતાબેન પટેલ જે સરકારી ડૉક્ટર છે, એમના દ્વારા પણ હોમિયોપેથીનો કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમણે લગભગ 200 ઉપરાંત દર્દીઓને તપાસી અને ગાઈડન્સ આપેલું હતું। એ ઉપરાંત અહીંયા સાંધાના દુખાવા, બીજા કોઈ દુખાવા માટે ગોઠણ છે, સાયટિકા છે, એમના માટે ભૂમિબેન વણપરિયા એમના દ્વારા પણ અહીંયા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા, અને ઘણા બધા દર્દીઓને ફ્રી ઓફ સારવાર એમના દ્વારા પણ કરવામાં આવેલી હતી।